તો જર્જરિત ઇમારતને લઈ પ્રશાસને ગંભીરતાથી વિચારવું જોઈએ તે પ્રકારની વાત પણ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરી છે। ચોમાસામાં કોઈ જાનહાનિ ન થાય તે દિશામાં કામગીરી થવી જોઈએ તે પ્રકારની વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે। મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી, પણ એ સવાલ જવાબનો વિષય નથી। પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાનહાનિ ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી જોઈએ। તો જર્જરિત ઇમારતને લઈ પ્રશાસને ગંભીરતાથી વિચારવું જોઈએ તે પ્રકારની વાત પણ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરી છે। ચોમાસામાં કોઈ જાનહાનિ ન થાય તે દિશામાં કામગીરી થવી જોઈએ તે પ્રકારની વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે। મુખ્યમંત્રીશ્રીએ જે ટકોર કરી છે એ તો એક અલગ વિષય સાથે ટેટ અને એમની સાથે લઈ અને એમની વાત હતી, પણ એ સવાલ જવાબનો વિષય નથી। પણ આપે જે કહ્યું કે જર્જરિત ઇમારતો હોય તો જરૂર એનો સર્વે થઈ અને એને પછી વરસાદની સિઝન દરમિયાન એમાંથી કોઈ જાનહાનિ ન થાય એ માટેની તકેદારી તંત્રએ લેવી જોઈએ।